અત્યાચાર બંધ કરો, બંધ કરો. દલિતો ઉપરના અત્યાચાર બંધ કરો, બંધ કરો. દલિતો પર થતા અત્યાચાર ક્યાં સુધી? વર્ષોથી સમાનતાની વાતો વચ્ચે જમીની સ્તરે સ્થિતિ કેમ બદલાતી નથી? આવો જ એક અત્યાચારનો બનાવ જામનગરમાં સામે આવ્યો છે. આ બાબતે દલિત સમાજના આગેવાનો દ્વારા જામનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યું છે કે જામનગરના પીપળી ગામના સરપંચ દ્વારા દલિત સમાજ સાથે ભેદભાવ અને અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યા છે. દલિત સમાજના આગેવાનોએ વધુમાં જણાવ્યું છે કે પીપળી ગામના સરપંચ સામે અગાઉથી જ 4 એટ્રોસિટી સંબંધિત અરજીઓ નોંધાઈ હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. પોલીસ પ્રશાસન દ્વારા એટ્રોસિટી જેવા ગંભીર કેસોમાં પણ સામાન્ય કલમો લગાવીને કેસને નબળો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે દલિત સમાજમાં રોષ અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દલિત સમાજના આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે કે એટ્રોસિટી હેઠળ નોંધાયેલા કેસોમાં પારદર્શક અને કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે દલિત સમાજ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો યોગ્ય સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. આજે જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા કે જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી દલિતો ઉપર અત્યાચાર થાય છે અને તંત્ર એમાં કોઈ જાતની કાર્યવાહી કરતું નથી. એના અનુસંધાને જિલ્લા દલિત સમાજ દ્વારા આજે એક લાલ બંગલેથી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલ કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત ઉપર હુમલો કરેલ છે અને એ હુમલો કરનાર જે ગામનો સરપંચ છે કે જેના વિરુદ્ધ અસંખ્ય 4 ફરિયાદ એટ્રોસિટીની થયેલી છે, બીજી ખનીજ ચોરી કરે છે, 3 છોકરા છે, એવી અસંખ્ય ફરિયાદ હોવા છતાં આ સરપંચની વિરુદ્ધમાં સત્તાના જોડે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે તેને હદપારી અને એના પર પાસા કરવા તાત્કાલિક ધોરણે. અને આજે આખો સમાજ કે જે જુદા જુદા બનાવો બને છે કે પોલીસ ફરિયાદ લેતી નથી, ફરિયાદ લે છે તો એમાં સમરી ભરી દે છે. એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે આના અનુસંધાને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અમે માંગણી કરે છે. જો અમે જેટલા મુદ્દા લીધા છે અલગ અલગ ગામડાઓના કે જો એ અત્યાચાર બંધ નહીં થાય અને જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમારે હવે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની જામનગર જિલ્લા દલિત સમાજને જરૂર પડશે.